હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ આરવી ફૂડ. આરવી ફૂડ તરફથી તમામ વ્યુઅર્સને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. મકર સંક્રાંતિનો તહેવાર હોય અને ઊંધિયાનું નામ પડે એટલે ગુજરાત તો યાદ આવે જ ને. ઊંધિયું એટલે ગુજરાત. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે મારું ગુજરાત. આવી ભાવના સાથે આજે હું બનાવવા જઈ રહી છું તમામ ગુજરાતીના હૃદયમાં રહેતી સબ્જી ઊંધિયું. આપણે ઊંધિયાને બે ભાગમાં ડિવાઈડ કરશું, એટલે કે આપણે ઊંધિયાને બે ભાગમાં વહેંચી દેશું. પહેલા ભાગમાં આપણે મેથીના મુઠિયા બનાવવાના છે અને બીજા ભાગમાં આપણે ઊંધિયાનું ગ્રેવીવાળું શાક બનાવવાનું છે. તો આપણે શરૂ કરીએ ઊંધિયું બનાવવાનું. ઊંધિયામાં મેથીના મુઠિયા બનાવવા સામગ્રીમાં આપણને જોશે 1 કપ બારીક સમારેલી મેથી, 1 કપ ચણાનો લોટ, 3 ચમચી આદુ મરચા લસણની પેસ્ટ, 1/4 ટેબલસ્પૂન હિંગ, અડધી ચમચી હળદર પાવડર, 1/2 ચમચી દાણાજીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 3 ચમચી તેલ મોણ માટે, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન ખાંડ, 1 લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે. બસ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એટલે આપણી મેથીના મુઠિયા રેડી થઈ જશે. તો શરૂ કરીએ આપણે મેથીના મુઠિયા બનાવવાનું. એક સ્ટીલનું વાસણ લઈ લેશું, તેમાં 1 બાઉલ બારીક સમારેલી મેથી નાખી દેશું. મેથીને હાથની મદદથી આવી રીતે ફેલાવી દેશું. અહીંયા મેં મેથીને ફોલી અને 3 થી 4 પાણીએ ધોઈ લીધી છે, બરાબર સાફ કરી લીધી છે. પછી મેં એને બારીક સમારી લીધી છે. તમારે આવી રીતે જ કરવાનું છે. હવે આ મિશ્રણમાં 3 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે. 1/4 ટેબલસ્પૂન હિંગ નાખશું, 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર નાખશું, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર નાખશું, 1/2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર નાખશું, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો નાખશું, 2 ટેબલસ્પૂન ખાંડ નાખશું, 1 લીંબુનો રસ નાખશું. હવે મુઠિયા સોફ્ટ થાય તે માટે 3 ટેબલસ્પૂન તેલ નાખશું. એ મોણ માટે છે, જેથી આપણા મુઠિયા સોફ્ટ બનશે. હવે આ બધા મિશ્રણને આપણે ચમચીની મદદથી મિક્સ કરી લેશું. બરાબર મસાલા અને મેથી મિક્સ થઈ જવા જોઈએ. વિન્ટર શરૂ થતાની સાથે જ ગુજરાતીઓ અઠવાડિયામાં 2 થી 3 વાર ઊંધિયાનું શાક બનાવતા હોય છે. એમાંય ઉત્તરાયણ પર્વ પર તો દરેક ગુજરાતીની થાળીમાં ઊંધિયું હોય જ છે. બરાબર મસાલા મિક્સ થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અહીંયા મેં 1 ચમચી મીઠું લીધું છે. હવે મીઠું બરાબર મસાલા સાથે મિક્સ કરી દઈએ. જો મીઠું પહેલા નાખ્યું હશે તો પાણી વધારે છૂટશે, જેથી તમારું મિશ્રણ બરાબર નહીં થાય, માટે મીઠું છેલ્લે જ નાખવું. અને મીઠું નાખ્યા બાદ હવે તેમાં 1 કપ ચણાનો લોટ નાખશું. હવે આ બધું હાથથી મિક્સ કરી લેશું. અહીંયા મેથી અને મીઠું બંને ભેગા થયા છે, માટે પાણી થોડું છોડશે, જેથી પાણીની જરૂર નહીં પડે. છતાંય પાણીની જરૂર પડે તો થોડુંક જ પાણી એડ કરવાનું. અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું જ પાણી નાખ્યું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે. મુઠિયાનો લોટ બની ગયા પછી જો તમને ઢીલો લાગે તો ફરીથી તમે 1 ચમચી ચણાનો લોટ નાખી અને ફરીથી મિક્સ કરી શકો છો, જેથી તમારા મુઠિયા પરફેક્ટ બને, મુઠિયા વળી શકે એવી રીતે આપણે લોટને બાંધવાનો છે. હવે આ લોટ મુઠિયા બનાવવા માટે પરફેક્ટ છે. હવે એના આપણે મુઠિયા બનાવી લેશું. નેક્સ્ટ સ્ટેપ આપણું એ છે કે એક ખાલી ડીશ લેવાની છે અને થોડું તેલ લેવાનું છે. મુઠિયા બનાવીએ ત્યારે થોડો તેલવાળો હાથ કરતા જવાનું છે અને પછી મુઠિયા બનાવવાના છે, જેથી તમારા હાથ પર આ મિશ્રણ ચોટે નહીં અને મુઠિયા પરફેક્ટ ફોર્મમાં બને. આપણે અહીંયા મુઠિયાને ગોળ શેપમાં બનાવવાના છે. તમે વિડીયોમાં જે રીતે જોવો છો એમ જ કરવાનું છે. આવા ગોળ ગોળ મુઠિયા જ બનાવવાના છે. મેથીનો આપણો જે લોટ છે એમાંથી આપણે બધા મુઠિયા આ રીતે બનાવી લેશું. હવે બધા લોટના મુઠિયા બની ગયા છે અને હવે આ બધા મુઠિયાને આપણે તળી લેશું. ગેસ ઓન કરશું. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થાય એટલે મેથીના મુઠિયા એક પછી એક તેલમાં નાખી દેશું. મુઠિયા નાખતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે મુઠિયા બાજુમાં નથી નાખવાના, થોડા ડિસ્ટન્સ ઉપર રાખવાના છે, થોડા છૂટા છૂટા રાખવાના છે, જેથી આપણા મુઠિયા એકબીજા સાથે ચોંટી ના જાય. અને થોડી વાર આપણે એને આ રીતે જ કૂક થવા દેવાના છે. પછી આપણે જારાની મદદથી એને હલાવવાનું છે. તમે જોઈ શકો છો કે બબલ્સ થવા લાગ્યા છે અને થોડા નીચેથી પાકી ગયા છે. હું હવે એને પલટાવી લઉં છું અને આવી રીતે હું એને તળી લઉં છું. મુઠિયા એકબીજા સાથે ચોંટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે,
અને આ રીતે જ મુઠિયાને ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે, જેથી મુઠિયા કાચા રહેશે નહીં અને પરફેક્ટ બનશે. આપણે મુઠિયાને ગોલ્ડન બ્રાઉન તળવાના છે. ગોલ્ડન બ્રાઉન મુઠિયા તળાઈ ગયા છે. ગોલ્ડન બ્રાઉન તળાઈ જાય એટલે તેને ટીશ્યુ પેપર પર ડીશમાં કાઢી લેશું. ટીશ્યુ પેપર રાખવાનું કારણ એ છે કે જે મુઠિયામાં રહેલું એક્સ્ટ્રા ઓઇલ છે એ ટીશ્યુ પેપર ચૂસી લે છે, જેથી ટીશ્યુ પેપર જરૂરથી રાખવું અને આપણા મુઠિયા પરફેક્ટ બનશે. મુઠિયા તળવાની 2 રીત છે. જેને ડાયરેક્ટ આવી રીતે નાખી અને તળતા આવડતું હોય એણે એવી રીતે તળવું. ઘણા લોકોને તેલમાં તળવાની વસ્તુ ફાવતી નથી, તો આવી રીતે હું બીજી રીત મુઠિયા તળવાની બતાવું છું, એ રીતે કરવું. મુઠિયાને જારા પર રાખી અને ધીરેકથી અંદર નાખી દેવું. મુઠિયાને આવી રીતે જારા પર રાખી અને ધીરેકથી આમ સરકાવી દેવું, જેથી મુઠિયા પરફેક્ટલી અંદર વયા જશે અને તમારો હાથ પણ દાઝશે નહીં. આવી રીતે જ બધા મુઠિયા અંદર નાખી દેવા. ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને ગોલ્ડન બ્રાઉન આવી રીતે કરવાના છે. આ મુઠિયા તળવાની બીજી રીત છે. તમને જે અનુકૂળ લાગે એ રીતનો તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ બધા મુઠિયાને આવી રીતે નાખી દેશું અને ગોલ્ડન બ્રાઉન તળી લેશું. મુઠિયા તળાઈ ગયા છે તેને કાઢી લેશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દેશું. આ ક્વોન્ટિટીથી મેં મુઠિયા તળ્યા છે, તો મીડિયમ સાઇઝના એવા 18 નંગ જેટલા મુઠિયા બનીને રેડી થયા છે. આ ક્વોન્ટિટીનો ઉપયોગ કરો તો તમારે 18 નંગ જેવા મેથીના મુઠિયા રેડી થશે. તો ઊંધિયા માટે મેથીના મુઠિયા રેડી છે. મેથીના મુઠિયા આપણે લાસ્ટમાં ઊંધિયામાં એડ કરવાના છે, અત્યારે એડ કરવાના નથી, માટે આપણે એક બાઉલમાં આવી રીતે જ રાખી દેશું. હવે આપણે ઊંધિયાના શાકની સામગ્રી જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, મેં મારી ચેનલ આરવી ફૂડ પર અવનવી વાનગીઓ મૂકેલી છે, તમે ત્યાંથી જોઈ અને શીખી શકો છો, જેવી કે મોળો માવો, લીલા ચણાના લાડુ, ચોકલેટ તલની ચીક્કી, લીલા મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું, કન્ડેન્સ મિલ્ક, ડ્રાયફ્રૂટવાળી ખીર, ગુંદા કેરીનું અથાણું, સૂકી ભાજી, તીખો મોળો છુંદો, મસાલા સીંગ, મિસળ પાઉં, પનિયારમ, બાળકો માટે નાસ્તામાં ખવાય એવી રેસીપી, પોપકોર્ન, ચોકલેટ આઈસ ગોલા, ગોલા મેકર મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો, ઇન્ડિયન ચા. આવી અવનવી રેસીપી શીખવા માટે તમે આરવી ફૂડ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવો. તમે ફ્રેન્ડ્સમાં, ગ્રુપમાં આ વિડીયો શેર કરી શકો છો. હવે આપણે ઊંધિયાના શાકની સામગ્રી જોઈ લઈએ. ઊંધિયાના શાકમાં જે આપણે વેજીટેબલ યુઝ કરવાના છીએ એ કેટલા અને કઈ માત્રામાં લેવાના એ આપણે જોઈ લઈએ. અહીંયા જે હું શાક અને મસાલાની ક્વોન્ટિટી તમને બતાવી રહી છું અને ઊંધિયું બનાવું છું એ 8 લોકોની ક્વોન્ટિટીના હિસાબથી માપ છે. તમારે જો વધારે જોઈતું હોય તો એ હિસાબથી તમારે માપમાં વધારો કરી દેવાનો, અને જો તમારે ક્વોન્ટિટી ઓછી જોઈતી હોય તો એ હિસાબથી આ ક્વોન્ટિટીમાં માઇનસ કરી દેવાનું, જેથી તમારી ક્વોન્ટિટીમાં ઘટ ના પડે. હવે ઊંધિયામાં પડતા શાકની ક્વોન્ટિટી હું બતાવી રહી છું. કાચા કેળાનું 1 નંગ લીધું છે, શક્કરિયાનું 1 નંગ લીધું છે, અડધો નંગ સુરણ લીધું છે, અડધું નાનું રતાળું લીધું છે, 1 નંગ બટેટું લીધું છે, 2 નંગ રીંગણા લીધા છે. આ બધા વેજીટેબલને મેં સારી રીતે ધોઈ 2-3 પાણીએ સાફ કરી અને લાંબા પીસમાં કટ કરી લીધા છે, અને પછી જ હું એનો શાકભાજીમાં યુઝ કરું છું. આપણે જ્યારે પણ શાકભાજીનો યુઝ કરતા હોઈએ ત્યારે 2 થી 3 પાણીએ તેને અચૂકથી ધોવા અને પછી જ તેનો યુઝ કરવો, માટે આ બાબત જરૂરથી ધ્યાનમાં રાખજો. અહીંયા મેં બીજા વેજીટેબલમાં 1 કપ વટાણા, 1 કપ વાલ, 1 કપ તુવેર, 1 કપ સુરતી વાલોળ, 1 કપ પાપડી વાલોળ, 1 કપ ગુવાર અને 4 નંગ નાના રીંગણ લીધા છે. હવે આખા રીંગણા જે આપણા છે એને અત્યારે કટ નથી કર્યા, જ્યારે આપણે ઊંધિયામાં નાખશું ત્યારે જ આપણે એને કટ કરશું, જેથી તે કાળા ન પડે. રીંગણા સિલેક્ટ કરતી વખતે આપણે કાણા વગરના જ રીંગણા લેવાના. ઊંધિયાના શાકમાં પડતા મસાલાની સામગ્રી આ પ્રમાણે છે. 2 બાઉલ કોથમરી છે. કોથમરીના મૂળ કાપી નાખ્યા છે, પણ એના જે ડાકડા છે એ સાથે જ કોથમરી લેવાની છે, મૂળને લેવાના નથી. 5 નંગ મીડિયમ તીખા મરચાં લીધા છે, જેને આપણે ગોળ રીંગમાં કાપી લીધા છે. મરચાંને બી સાથે જ લીધા છે, જેથી તેની તીખાશ આવે. મીડિયમ સાઇઝનો આદુનો ટુકડો લીધો છે, જેને બારીક મેં કાપી લીધો છે. 1 કપ લીલું લસણ લીધું છે, જેને મેં ધોઈ અને બારીક કાપી લીધું છે. 1 કપ ટમેટાની પ્યુરી લીધી છે. તમાલપત્રો 3 નંગ લીધા છે. 2 નંગ સૂકા લાલ મરચાં લીધા છે. 20 નંગ જેટલા
મીઠા લીમડાના પાન લીધા છે. બાકીના બધા મસાલા જેવા કે 3 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, 1 ચમચી રાઈ લીધી છે, 1 ચમચી જીરું, 1/4 ટેબલસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર, 3 ચમચી ખાંડ, 1/4 કપ તેલ, મીઠું સ્વાદ પ્રમાણે અને 1 લીંબુનો રસ. આ બધા મસાલા આપણે ઊંધિયાના શાક માટે લેવાના છે. તો શરૂ કરીએ આપણે ઊંધિયું બનાવવાનું. સૌથી પહેલાં આપણે ગ્રેવી બનાવશું. હવે આપણે એક મિક્સર જાર લેશું, તેમાં કોથમરી 2 બાઉલ નાખશું, 1 બાઉલ લીલા મરચાં નાખશું, 3 ચમચી લીલું લસણ નાખશું, 1/4 કપ પાણી નાખશું. ઢાંકણ બંધ કરી દઈશું અને મિક્સર જારમાં પીસી લેશું. પીસાઈ જાય એટલે આપણો આ પેસ્ટ રેડી થયો છે, એને એક બાઉલમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન સ્મૂથ પેસ્ટ રેડી થયો છે, એને આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે આ જ મિક્સર જારમાં આપણે આદુના ટુકડા પીસી લીધા છે આવી રીતે, અને એ આદુના પીસીસ આપણે અંદર એડ કરી દઈશું. આદુને પરફેક્ટ પીસવા માટે આપણે એને દર વખતે અલગથી જ પીસવાનું અને પછીથી જ આવી રીતે પ્યુરીમાં એડ કરવાનું, કેમ કે એને પીસતા થોડી વાર લાગે છે અને એમાં ક્યારેક નાના ટુકડા રહી જાય છે. તો આપણે ફાઇનલી જ્યારે પીસતા હોઈએ ત્યારે આવી રીતે અલગથી પીસી અને પછી આવી રીતે અંદર એડ કરવું. હવે આપણે ટમેટાની પ્યુરી બનાવી છે એ પણ રેડી છે. તો આપણે ગેસ ઓન કરી લઈએ. એક કઢાઈ મૂકશું. 1/4 કપ તેલ લેવાનું છે. ઊંધિયામાં બધા શાક પરફેક્ટલી ચડે માટે આપણે અહીંયા 1/4 કપ તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન રાઈ નાખશું. રાઈ બરાબર ફૂટી જાય એટલે એમાં 1 ટેબલસ્પૂન જીરું નાખશું, 1/4 ટેબલસ્પૂન હિંગની નાખશું, તમાલપત્ર નાખી દઈશું, 2 સૂકા લાલ મરચાં નાખશું અને 20 નંગ લીમડાના પાન નાખી અને આપણી આદુ મરચાં કોથમરી લસણની જે પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટ નાખી દઈશું. જો તમે લસણ ન ખાતા હોય તો અહીંયા લસણ નાખવું નહીં. એ પ્યુરી નાખી દઈશું અને બરાબર તેને હલાવી લેશું. 2 મિનિટ માટે એને કૂક કરશું. 1 બાઉલ લસણ લીધું હતું, એમાં જે લસણ વધ્યું છે એ લસણ અંદર નાખી દઈશું અને બરાબર એને ચડવા દઈશું. ઢાંકણ આપણે આવી રીતે ઢાંકી અને 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર જ કૂક કરશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે. આપણે ઢાંકણ હટાવી અને ફરીથી એને હલાવી લેશું. હવે બધું પરફેક્ટલી કૂક થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ટમેટાની પ્યુરી નાખી દઈશું અને ફરીથી એને હલાવી લેશું. હવે આ સ્ટેજ ઉપર આપણે 1/2 ટેબલસ્પૂન મીઠું એડ કરશું અને ફરીથી ઢાંકણને ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે કૂક કરશું. 2 મિનિટ થઈ ગઈ છે. ફરીથી આપણે હલાવી લેશું અને હવે જે આપણા લાંબા કટ કરેલા વેજીટેબલ છે એ અંદર બધા વેજીટેબલ એડ કરશું. લાંબા વેજીટેબલ કટ કરેલા છે તેમાં બટેટા છે, કાચા કેળા, સૂરણ, રતાળુ, શક્કરિયા, રીંગણા, આ બધા વેજીટેબલ જે આપણે લાંબા કટ કર્યા છે એ આપણે એડ કરી દઈશું અને બરાબર હલાવશું. બધા મસાલા સાથે પરફેક્ટલી મિક્સ કરી દઈશું. તમે વિડીયોમાં જોવો છો એ પ્રમાણે જ કરવાનું છે, તો તમારું ઊંધિયું પરફેક્ટ બનશે અને આવું જ બનશે, જે ગુજરાતી લોકોની ફેવરિટ વસ્તુ છે. આપણું મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે એમાં 1 બાઉલ વટાણા નાખશું, 1 બાઉલ સુરતી વાલોળ નાખશું, 1 બાઉલ પાપડી વાલોળ નાખશું, 1 બાઉલ ગુવાર નાખશું, 1 બાઉલ વાલ નાખશું, 1 બાઉલ તુવેર નાખશું. આપણા બધા વેજીટેબલ આપણે અંદર એડ કરી દીધા છે. હલાવશું. અહીંયા ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર ઊંધિયું બનાવવાનું નથી. મીડિયમ ફ્લેમ ઉપર જ એને કૂક કરવાનું છે. મીડિયમ ફ્લેમથી જે કૂક થાય છે એનાથી જે બધા શાકભાજી છે એ ધીરે ધીરે ચડે છે અને ધીરે ધીરે ચડવાના લીધે ઊંધિયું બહુ ટેસ્ટી બને છે. હવે આપણે જે નાના રીંગણ જે રાખ્યા હતા એના ઉપરથી ડીટિયા કાપી લેશું અને આવી રીતના એક્સ્ટ્રા ડીટિયા કાઢી લઈ અને ઉપરથી 4 ભાગમાં એને આવી રીતે કાપા પાડી લેશું. આપણે નીચેથી છૂટું કરવાનું નથી, ઉપરથી જ કાપા પાડવાના છે, જેથી રીંગણું અંદરથી ચડી જશે અને આખું રીંગણું આવી રીતે જ કટ કરી અને નાખવાનું છે. આ 5 રીંગણા જેવા આખા રીંગણા છે જે નાની સાઈઝના છે. અહીંયા 2 સાઈઝના રીંગણાનો યુઝ કર્યો છે. લાંબા કટ કરીને પણ યુઝ કર્યો છે અને આખા રીંગણાનો પણ યુઝ કર્યો છે. હવે આપણે આ બધા શાકભાજીને હલાવી લઈએ. ઢાંકણ ઢાંકી અને ચડવા દેશું. અહીંયા 4 થી 5 મિનિટ એને ચડવા દેવાના છે વેજીટેબલને. હવે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ઢાંકણને હટાવી દેશું અને ફરીથી
એમાં મસાલા એડ કરશું, જેમાં મસાલામાં 1 ચમચી મીઠું છે, 1 ચમચી હળદર પાવડર છે, 2 ચમચી ધાણા જીરું પાવડર છે, 1 ચમચી લાલ મરચું પાવડર. આ બધા મસાલા નાખી અને ફરીથી આપણે હલાવી લેશું. આપણે હવે ધીરે ધીરે હલાવવાનું છે. આપણું શાક તૂટવું ના જોઈએ. જો શાક તૂટી જશે તો ઊંધિયું ખાવામાં મજા નહીં આવે અને એકદમ ચવડ થઈ જશે. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. હું અહીંયા પોણો ગ્લાસ પાણી અત્યારે નાખીશ અને પછી પા ગ્લાસ પાણી પછી નાખીશ. અત્યારે આપણા શાકભાજી બરાબર માત્રામાં ચડી જાય એટલા પૂરતું જ પાણી નાખવાનું છે. માટે હું પોણો ગ્લાસ જેટલું જ પાણી અહીંયા એડ કરીશ અને ફરીથી એને હલાવી લઈશ. હવે 4 થી 5 મિનિટ માટે ફરીથી આ રીતે કૂક કરવાનું છે. મીડિયમ ફ્લેમ જ રાખવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપણે ઢાંકણ બંધ કરી દઈએ. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણ હટાવી દઈને ફરીથી આપણે એને હલાવી લેશું. હજી તમે જોવો છો તો પરફેક્ટલી આપણા વેજીટેબલ ચડ્યા નથી, માટે આપણે હલાવી અને હજુ ઢાંકણને બંધ કરી દઈશું અને 4-5 મિનિટ માટે ફરીથી એને ચડવા દઈશું. હવે 4-5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જે પા ગ્લાસ પાણી વધ્યું છે એ ફરીથી અંદર એડ કરી દઈશું અને આપણા બધા વેજીટેબલને થોડા લાઇટલી હલાવી અને ફરીથી ઢાંકણ બંધ કરી દઈશું. થોડી વારે આ રીતે જ આપણે ચેક કરતું રહેવાનું છે કે આપણા વેજીટેબલ ચડી ગયા છે કે નહીં. અત્યારે વેજીટેબલ ચડવામાં સૂરણ એવી વસ્તુ છે કે જેને ચડતા વાર લાગે છે, માટે આવી રીતે ધીમે ધીમે રહી અને હલકા હાથેથી જ તમારે શાકને હલાવવું. બીજા બધા શાક જલ્દીથી ચડી જાય છે. તુવેર, વાલ, સૂરણ એ બધા શાકને ચડવામાં વાર લાગે છે, માટે એને થોડી વાર ચેક કરી હલાવી અને ચડવા દેવું, જેથી તમારું ઊંધિયું પરફેક્ટ બને. હવે તમે જોઈ શકો છો કે બધા વેજીટેબલ સરસ રીતે ચડી ગયા છે. સૂરણ અને રતાળું પરફેક્ટલી ચડી ગયું છે એ જોવા માટે આપણે સૂરણ અને રતાળું આવી રીતે ચમચામાં લઈ અને એમાં છરી લગાવવાની. છરી જો સરખી રીતે અંદર જાય અને બહાર નીકળી જાય તો એ પરફેક્ટલી ચડી ગયા છે એમ સમજવું. હવે બીજી રીત એ છે કે સૂરણ અને રતાળાને આવી રીતે હાથની મદદથી તોડવા. જો પરફેક્ટલી તૂટી જાય તો સમજવું કે એ બધું ચડી ગયું છે અને પરફેક્ટલી કૂક થઈ ગયું છે. જો તમને ફાવતું હોય કુકિંગ કરતા તો જ આ રીતથી કરજો, નહીતર તમે છરીની મદદથી ચેક કરજો. તેલ પણ છૂટું પડી ગયું છે, એનો મતલબ એમ થાય છે કે આપણા શાકભાજી બધા ચડી ગયા છે. હવે આપણે આ સ્ટેજ ઉપર 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરશું અને 1.5 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરશું. હલાવી લેશું. હવે આપણે ધીમે ધીમે હલાવવાનું છે, કેમ કે આપણા બધા વેજીટેબલ કૂક થઈ ગયા છે. હલાવ્યા બાદ આપણે જે મેથીના મુઠિયા બનાવ્યા છે એ આપણે અંદર એડ કરી દઈશું. અત્યારે મારે સર્વ કરવાનું છે એટલા માટે જ હું મેથીના મુઠિયા અત્યારે એડ કરું છું. ઊંધિયાનું સબ્જી સર્વ કરો ત્યારે જ તમે મેથીના મુઠિયા એડ કરજો, નહીતર તમારું ઊંધિયાનું જે ગ્રેવી છે એ મુઠિયા બધું ચૂસી લેશે અને તમારું ઊંધિયું ફીક્કું થઈ જશે, માટે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે હું તમને આ ચેક કરીને બતાવું છું કે આ જે રીંગણ આખું નાખ્યું છે એ પણ આખું કૂક થઈ ગયું છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે આવી રીતે બધા વેજીટેબલ આપણે ચેક કરી લેવાના છે કે ચડી ગયા છે કે નહીં. અત્યારે બધા વેજીટેબલ ચડી ગયા છે. આપણા મેથીના મુઠિયા પણ આપણે ઊંધિયામાં નાખી દીધા છે. હવે આપણે ફરીથી એને હલાવી લેશું અને ઉપરથી કોથમરી છાંટી અને ફરીથી હલાવી લેશું. આપણું ઊંધિયું રેડી છે. આપણે હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. ગરમા ગરમ ઊંધિયું આપણું રેડી છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે કે બધા વેજીટેબલનો યુઝ કર્યો છે અને બધા વેજીટેબલ પરફેક્ટલી અંદર કુક થયા છે. આ તમે ગ્રેવીનો ભાગ જે જોઈ રહ્યા છો એ ગ્રેવી હજુ મુઠિયા ચૂસી લેશે. ડરવાની જરૂર નથી. પાણી બરાબર માત્રામાં પડ્યું છે અને ઊંધિયું આપણું પરફેક્ટલી બન્યું છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું ગરમા ગરમ ઊંધિયું. ઊંધિયું શિયાળામાં બનતી વાનગી છે. ઊંધિયું એ ગુજરાતી વાનગી છે. શિયાળાની શરૂઆત થાય એટલે ગુજરાતી લોકોના ઘરમાં વીકમાં 2 થી 3 વાર ઊંધિયું બનતું જ હોય છે. મેઇન કોર્સ રેસીપી છે. સબ્જી તરીકે સર્વ કરવામાં આવે છે. ઊંધિયાને પૂરી, પરોઠા, રોટલી, રોટલા તમને જે ભાવતું હોય એની સાથે સર્વ કરી શકો છો. આ ઉત્તરાયણમાં તમે ઊંધિયું ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો રેડી છે ફ્રેન્ડ્સ ગુજરાતી લોકોના હૃદયમાં વસતી સબ્જી ઊંધિયું. તમારી ઉત્તરાયણ સુખમય જાય, તમારી ઉત્તરાયણ મંગલમય થાય, તમારી ઉત્તરાયણ બહુ જ સરસ જાય, એટલા માટે આરવી ફૂડના વ્યુઅર્સને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.
ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ આરવી ફૂડને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવો જેથી તમને નોટિફિકેશન મળતું રહે. લાઇક, શેર એન્ડ કમેન્ટ્સ એ કરવાનું ના ભૂલતા. તમે ફ્રેન્ડ્સમાં, ગ્રુપમાં મારો આ વિડીયો શેર કરી શકો છો. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. હેવ અ નાઇસ ડે. બાય બાય.